ભાવનગરના કાળા તળાવ વિસ્તારમાં ગુંદાળાના 24 વર્ષીય યુવાન તેમની જ પ્રેમિકા દ્વારા છરી મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી। ભાવનગરના કાળા તળાવ વિસ્તારમાં આજે બપોરના સમયે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મળતી માહિતી મુજબ સિંહોના ગુંદાળા ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા 24 વર્ષીય વિપુલ ચાવડા નામના યુવાનનું તેમની જ પ્રેમિકા દ્વારા છરીનો ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। છેલ્લા 5 વર્ષથી બંને સાથે રહેતા હોય અને માછીમારી કરીને પોતાના જીવનનો નિર્વાહ કરતા પ્રેમી પંખેડાઓમાં અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હોય, જે ઝઘડાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આજે પ્રેમી દ્વારા તેમની પ્રેમિકા પર છરી વડે હુમલો કરવા જતાં તેમના હાથમાંથી પડી ગયેલ છરી તેમની પ્રેમિકા દ્વારા વિપુલ ચાવડા પર હુમલો કરીને મારી દેતા વિપુલ ચાવડા ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચીને વિપુલ ચાવડાના મૃતદેહનું કબજે લઈ પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી। વેરાવદર ભાલ વિસ્તારમાં કાળા તળાવ ગામ પાસે જે નિરમા કંપની આવેલી છે, ત્યાં સોનલ અને વિપુલ જે છે છેલ્લા 5 વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા હતા અને ગુજરાન અર્થે તેઓ માછીમારી કરતા હતા, જે અનુસંધાને એકબીજાને પૈસા બાબતે ઓછા મળે છે અને એ બાબતે એનો જે પતિ વિપુલ એ જે છે અવારનવાર સોનલને માર મારતો હતો, એનું મનદુખ સોનલને હતું। આજે બપોરના સમયે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં ધારણ કર્યું અને બંને વચ્ચે જે ઝઘડો થયો એમાં સોનલે જે મરણ જનાર વિપુલને છરીના ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલ છે। આ કામે જે લાશ જે છે તેનું ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને જે સોનલ જે છે જેણે છરીનો ઘા માર્યો છે એને પોલીસે કોર્ડન કરેલી લીધેલા છે। હાલમાં તો એ બાબતે જે છે પીએમમાં જાણ થશે, પણ ઘણા સમયથી કાળા તળાવ વિસ્તારમાં 4 થી 5 વર્ષથી એ લોકો સાથે રહેતા હતા। હા, એટલે જે સોનલ જે છે તે નર્મદ ગામના છે, નર્મદ ગામમાં રહે છે, એનો લગ્ન જીવન ગાળતા અને છૂટાછેડા લીધેલા છે અને જે વિપુલ જે છે એ ગુંદાળા ગામના રહેવાસી અને ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા જે કાળા તળાવ ગામમાં છેલ્લા 5 વર્ષથી ઝૂંપડુઓ બાંધીને રહે છે।